દેશની રાજનીતિમાં ગુજરાત કાયમી અગ્રેસર રહ્યું છે। આ પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને સરદાર પટેલની જન્મભૂમિ, આ દેશની રાજનીતિમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું યોગદાન રહ્યું છે। વર્તમાનમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનું આ દેશની રાજનીતિમાં મહત્વ રહ્યું છે। ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખડગેજી એ કેરળ જેવા રાજ્યોને પોતાના તરફ ખેંચવા માટે અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ગુજરાતની જનતાનું અપમાન કરે એ ક્યારેય સાંખી લેવાનું નથી। એના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી વાવ થરાદ જિલ્લાના સૌ કાર્યકર્તાઓ અહીંયા ધરણા પ્રદર્શન કરીને એ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે જે કંઈ નિવેદનો આપ્યા છે એને વખોડી કાઢે છે, એનો વિરોધ કરીએ છીએ અને વર્તમાનમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે એને પોતાના તરફેણમાં ખેંચવા માટે આ પ્રકારના નિવેદનો એ શોભાસ્પદ નથી અને એના વિરોધ પ્રદર્શનમાં અમે સૌ કાર્યકર્તાઓ આજે ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ।